ધારા બેટા તમે બહાર જાઓ છો ને? ના, હું તો અંદર જાઉં છું. આ દરવાજો તો એમને ખોલું છું. ના ના, તો કહેવાનું એમ છે કે તમે બહાર જતા હો ને તો મારી ડાયાબિટીસની દવા લાવવાની છે, તો તમે લાવી આપશો મને? કેમ? હું તમારા બાપુજીની નોકર છું? હે? આ તમે કયો તો મારે બધી વસ્તુ તમને લઈ આવીને અહીંયા આપવાની? તમારે તો આખો દિવસ આ સોફે પથરાઈને મહારાણીની જેમ ઓર્ડર કરી રાખવાના. મારા માટે આ લાવજો, મારા માટે તે લાવજો. ના ના, આ પૈસા હું જાળવે ઉગ્યા છે? અરે પણ જે વસ્તુ જોઈએ તે તો જોઈએ જ ને, અને ડાયાબિટીસની દવા લીધા વગર મને નહીં ચાલે. તો નો ચાલે તો પછી ચાલવા દ્યો, જે ચાલતું હોય એ. હે, હું શું કહું, આ રોજ દવા ખાઈને ધીમે મરવા કરતા એક કામ કરો ને, મારી પાસે તમે ઝેર જ મગાવી લ્યો એક જ વારમાં. આ શું બોલો છો તમે? તમે અમારા ઘરમાં મહેમાન છો, અને મહેમાન થઈને તમે મારી સાથે આવી રીતે વાત નહીં કરી શકો. તો પછી આ મહેમાનને છે ને નોકર બનાવવાની કોશિશ એ તમારી બંધ કરી દો. મહેમાન છીએ તો મહેમાનની રીતે રહેવા દો ને. અને એક વાત કાન ખોલીને સાંભળી લેજો હો, હું આવીને એના 6 મહિના થઈ ગયા છે. મહેમાન 1 કે 2 દિવસ હોય. આ મારી બેનનું ઘર છે એટલે મારું પણ આ જ ઘર છે. તમે તો જલપાના બેન છો, પણ હું તો એની જેઠાણી છું, એટલે આ ઘર પર આમ જોવા જઈએ તો મારો હક પણ લાગે તો ખરો જ ને પહેલો. હા, આ ઘરમાં છે ને જ્યાં સુધી પતિ જીવતો હોય ને ત્યાં સુધી જ પત્નીનો હક હોય. હે, પણ તમારા પતિ તો અહીંયા બેઠા મોજ કરે, અને હવે એમ કહે છે કે તું જલ્દીથી આવી જાય. એટલે જ કહું છું, આ રોજની દવાની માથાકૂટ મૂકો અને એક વારમાં ગટગટાવી જાઓ. આવી રીતે બોલો છો તમે, અને મોત કંઈ બધાના હાથમાં નથી હોતું, એ તો ભગવાનના હાથમાં હોય છે. જ્યારે એ બોલાવશે ત્યારે જઈશું. પણ લે, કહું તો શું, હું તમને સીધો જ રસ્તો આપું છું. એક જ વારમાં પી જાવ, ખાલી એક જ ઢાંકણું મોનોકોટો. પછી જોવો કોના હાથમાં મોત હોય, ઉપરવાળાના હાથમાં કે તમારા હાથમાં. જોઈએ, આપણે ટ્રાય તો મારીએ. શું કેવું તમારું? એ ઉપરવાળાના હાથમાં જ હોય, ભલે ને ગમે તેટલું ઝેર હું પીઉં, પણ એની મરજી નહીં હોય ને તો હું મરીશ નહીં. આ જો ને, અમે ખાઈને આખો દિવસ તમારે અહીંયા પડ્યું જ રહેવું છે. હે, મફતના રોટલા તોડવા છે. એ કરતાં એક કામ કરો ને, રોજ કોઈના માથાકૂટ કરવી નહીં, કોઈને કેવું નહીં આ લઈ આવો પેલું લઈ આવો. ચૂપચાપ એકવાર દવા પી લ્યો અને શાંતિથી સૂઈ જાઓ. એટલે અમનેય શાંતિ ને તમનેય શાંતિ. ઠીક છે, તમે એવું ઈચ્છતા હોય ને તો હું એવું કરીશ. ક્યારે? મને ખબર છે આ ઘરમાં હું કોઈને નથી ગમતી. અત્યાર સુધી તો મારા દિયર બોલતા હતા તે હું સાંભળી લેતી હતી, પણ તમે પારકા થઈને આટલું બધું મને બોલો ને તે યોગ્ય નથી. ઓય લો, પારકા કોને કયો છો? અને મારી બેનનું ઘર એટલે મારું ઘર. અને રહી વાત તમારા દિયરની, તો જ્યાં સુધી તમારા ઘરવાળા જીવતા હોય ને ત્યાં સુધી એ તમારા દિયર. હવે મારા જીજાજી તો આ ઘર ભલે તમારું રહ્યું બરોબર, પણ કમાવા તો મારા જીજાજીને બેન જ જાય છે. એટલે હવે વધારે રૂઆબ ન કરતા, અને મને છે ને આજ પછી ક્યારેય એવું ન કહેતા કે મારા માટે આ લઈ આવ કે તે લઈ આવ. હું તમારા બાપુજીની નોકર નથી, અને આ બધી વાત છે ને મારે મારી બેનને કરવી જ પડશે. બેન, હા, તારી જેઠાણીને છે ને તારે સમજાવવું હોય ને એ સમજાવી દેજો. પણ શું થયું? કેમ આટલો બધો ગુસ્સો કરે છે? હું જ્યારે બહાર જાતી હોય ને એટલે એને કાંઈક ને કાંઈક તો મંગાવવાનું હોય જ. ના ના, હું એની નોકરાણી છું. હે, જ્યારે બી હું ઘરની બહાર નીકળતી હોય એટલે ટોક કર્યા વગર મને જવા ન દે. કાં તો કે મારી ફલાણાની દવા લેતી આવજે, મારા ઢીકડાની દવા લેતી આવજે, કાં કે મારા માટે આ લેતી આવજે. એના બાપની નોકર છું હું. તો શું કરું? આ એને કેટલું કહું છું ને તો બધું માથા ઉપરથી જાય છે. હવે તો હું કંટાળી ગઈ છું. પણ જો તું ટેન્શન લેમાં, હું એને છે ને સમજાવી દઈશ કે તું જતી વખતે છે ને તારી પાસેથી કોઈ વસ્તુ ના મગાવે. બસ તારે જે ભાષામાં સમજાવી હોય ને એને સમજાવી દેજે, નહીતર પછી હું બોલીશ ને તો મને ન કહેતી. મનમાં આવે ને એ કહી દેવાનું. હું તને છૂટ આપું છું ને, હું તને કંઈ નહીં કહું.
પછી હું કહીશ ને જીજાજીને નહીં ગમે હો. તારા જીજાજીને એક બેન હાડું તે તો મને ખબર જ છે તું હોય ને ત્યાં એમ જ હોય, એક બેન હાડી તઈને જ હોય. તું તાર હાડા ચાર થઈ જાય ને તો કે ટેન્શન નહીં લેવાનું. કેવી ખીજમાં આવી હતી, પાછી દાંત કઢાવી દીધા. તને મૂળમાં તો લઈ આવી ને બાર. એ વાત એ સાચી, કા મૂળમાં લઈ આવું તો બે કામ કરવા લાગુ, નતર તો કઈ કામ કોઈ કરવાનું નથી, એવું હતું ને મને. તને તેમ રહી છે ને કે આ મારી મોટી બેન દુશ્મન છે મારે. ના દુશ્મન તો નથી, પણ કઈક કઈક એમ થાય ને કે મારે કામ વધી ગયું છે તો મારી નાની બેન છે તો કઈક થોડુંક કરે. સમજો, કામ કરવા માટે છે ને આપણે છે એક નોકરાણી. તંબુરો કોઈ દી કરતા તો જોઈ નથી મેં. એ તું બહાર જતી હોય ને તે બધું કામ કરાવી લેતી હું એની હારે. એ તને ન ખબર હોય, આ બધું કામ એના માટે જ રાખ્યું. હજો ને વાસણ બાસણ ઉટકવાના છે, વાસણ લૂછવાના છે, કપડાં પડ્યા છે, બધું એની પાસે જ કરાવવાનું છે. હા હું કહું, મેં છે ને એક ઓનલાઈન બહુ મસ્ત સાડી આવી છે, એ મગાવી છે, તો જીજાજીને કહીને થોડાક. એક શું મગાવી? હવે 3-4 મગાવી ન લેવાય? મગાવીશ ને પણ ધીમે ધીમે, એકારે નહીં ને. ઓર હું એકારે કરું ને તો તાર ઘરવાળાને થોડોક હાર્ટ એટેક આવી જાય. એટલે એને હાર્ટ એટેક આવે એને તો હજી બહુ જીવતો રાખવાનો છે. તે જીવતો તો રાખવો પડે ને, નહીતર આપશે કોણ માલ. એટલે તો કહું છું, પણ થોડામાં પાછી સમજી ન જા. એટલે સમજી તો ગઈ હોય હું તું કઈ ઓછી નથી હો, મને ખબર જ છે. આ તાર જેઠાણીને એમને એમ નથી જેલતી. બસ હવે પાછું કોઈને કહેતી નહીં, આ બે વચારે રાખજે. બે વચારે તો જગ્યા હે હવા. ચાલે હવે તું સીધ જાતી હતી તારે આ મારી જેઠાણી તાર પાસેથી વસ્તુ મગાવી. કાંઈ નહીં, ઓલું ઓલા પણ નથી મારી બેનપણી. હા આ હમણાં આવી ને એટલે નવી નવી બેનપણી બનાવીશ ને, તો થોડુંક એમ કે પાણીપુરી બાણીપુરી ખાતી આવું. હા પણ ધ્યાન રાખજો, બહાર જાય ને એની સામે વાંધો નથી, પણ ધ્યાન રાખવાનું બધા હારે બોલવા ચાલવાનું. હો ને? તારી જેમ લવ મેરેજ કરીને નહીં આવું. કરીશ ને તો સીધો ધડાકો જ કરી. ચાલે હવે ફટકેલી દાંતું કાઢે છે. જાવ હવે તાર ખાવી તો લેતી આવું 2 પૂરી. મારે નથી ખાવી બહારની પૂરી. એ પૂરી ક્યાં હારી બનાવે છે? તો તું ઘરે જ શું બનાવવાની? અલે ખા પવા તેડસ. ના મારે એવું નથી ખાવું કાંઈ. મને કંઈક છે ને આમ આમ ચટપટું ચટપટું ખાવાનું મન થાય છે. કે ને આમ ઓર્ડર કરજો, હમણાં મારી જેઠાણીને કહી દો બનાવી દી. સમોસા બનાવી રાખતા હું પાણીપુરી ખાઈને આવું. કેટલું ખાવું છે? ખાઈ ખાઈને પાડા જેવી થઈ. આ જો ને આ કુર્તીઓ આ ફિટિંગ થવા માંડી. એમ પાપી પેટનો સવાલ હે. હવે હે ને જાજી લાંબી ન કરે, મારી પાણીપુરી મોલી રાહ જોઈ, હું જાઉં. સમોસા કે એવું કંઈક તીખું તીખું ખાવામાં લિમિટ રેખા, ફાંદો નીકળવા માંડ્યો, કોઈ છોકરોય નહીં મળે. કેમ આમ હવારમાં આમ હોગ્યું મોઢું કરીને ઊભી? તો ઊભા જ રહીએ ને. આ તમારી ભાભીને કંઈક સમજાવી દો ને. વળી પાછું હું કર્યું એને? રોજના નાટક. હવે તો છે ને હું કંટાળી ગઈ છું એનાથી. અરે ભાઈ સાહેબ, હું કંટાળેલું જ છું, પણ હવે કરીએ હું? આ તું તો બધું જાણે જ છે, એને હું કામ આપણે આ ઘરમાં રાખીને બેઠા છીએ? જો હું કાંઈ છે ને જાણતી નથી, મને ખબર તો છે જ, પણ હવે કંઈક જલ્દી રસ્તો કાઢો ને આનું. અરે ભાઈ સાહેબ, એનો રસ્તો કાંઈ ન નીકળે. આ જ્યાં સુધી જીવશે ને ત્યાં સુધી આપણે હાસવવી પડે. નકર તને ખબર તો છે, આ મોટા ભાઈ આ મકાન એના નામે કરીને ગયા છે. એ જાહે તો આપણી મકાન જાહે આપણા હાથમાં. આ મકાન એના નામે કર્યું ત્યારે તમે ક્યાં હતા? અરે આ તને ખબર ન હોય ને તો કહી દઉં. આ ભાઈ એવું માનતા હતા કે આ ભાભીના પગલાં સુકન્યાળ છે. આ ભાભી આવ્યા પછી એને મકાન થયું, એટલે ભાઈએ આ મકાન ભાભીના નામે જ લઈ લીધું. હવે એમાં આપણે કંઈ બોલવા જેવું હોતું જ નહીં. અત્યારે છે ને ભાભી સુકન્યાળ હતી ને અત્યારે છે ને અમારા માટે છે ને અપસુકન્યાળ છે. અરે તારા માટે હું, આ મારા માટે એ જ છે. આ તું તો જાણે છે કે આ ભાભીને વધારે કંઈ કહેવાય એમ નથી, અને કહેવું ને તો એ તો નહીં નીકળે. હું ને તું આ ઘરમાંથી નીકળીશું. હા, મારી બેન આવી છે ને એ એને નથી ગમતું. જ્યારે મારી બેન બહાર જાય ને ત્યારે એને ટોયકા રાખે. આ વસ્તુ લેતી આવજે, પેલી લેતી આવજે, મારા હાટુ દવા લેતી આવજે, કંઈક ને કંઈક મગાવ્યા રાખે. જો જલપા, આ બધું થોડુંક સહન કરવું પડે. પણ આપણે સહન કરીએ, મારી બેનનો શું વાંક છે? અરે પણ તારી બેનને કહી દે ને કે બહાર જાતી હોય તો મગાવે તો લેતું આવવાનું. જો મારી બેન છે ને એની કઈ નોકરાણી નથી, બરાબર? મારી બેન છે ને કોઈ વસ્તુ એના માટે નહીં લઈ આવે. બીજું હું હવે સમજાવીશું ભાભીને કે ભાઈ આ બધું બંધ કરો અને શાંતિથી રોટલા તોડો. સમજાવ્યા જ રાખજો, ત્યાં સુધીમાં છે ને આપણી જિંદગી પૂરી થઈ જાય.
જિંદગી તો આમ એની પૂરી થાય ને આપણી પૂરી થાય, બધાની જિંદગી પૂરી થવા દેવી થાય. કોઈ આજીવન જીવવાના નથી આ 100-200 વર્ષ. તો ઝેર આપી દો ને ઝેર, એટલે જાય જલ્દી ઉપર, એટલે આપણને છુટકારો મળે. એટલે એને હું ઝેર આપું એટલે એનાથી તારો છુટકારો થાય અને મારાથી છુટકારો થાય. એને ઝેર આપીને હું જેલમાં આવ્યો હતો એટલે તું નવરી, એમ ને? તો શું કરું? આ ઘરમાં છે ને હવે આમ મૂંઝાઈ ગયેલી રહું છું આખો દિવસ. એનું મોટું જો ને તો મને કાર ચડે છે. અરે પણ એનું મોઢું તારે જોવું છું કામ? એ આમ બેઠો હોય તારે આમ બેહવું. એટલે કામ તો ચીંધવું ને મારે, ત્યારે તો એ મહારાણી કામ કરે છે. અરે પણ એને નવરા બેહવા શું કામ દેતો? કાંઈક ને કંઈક કામ સીધા કરવાનું એટલે એ કર્યા કરે. કંઈક ને કંઈક કામ કરે ને એમાં કઈ ભલીવાર હોતો નથી. અધૂરું કામ કરે છે, વાંથી પૂરું તો મારે જ કરવાનું. અરે અધૂરું તો અધૂરું, આ તારે એટલું કામ મળવું ને. શું હળવું? હવે તમારે કરવાનું શું છે મને કહી દો. હવે આનો રસ્તો કંઈક કરશું, પણ હમણાં શાંતિ રાખ અને આ તારી બેનને કહી દીજે આ વધારે કંઈ માથાકૂટ ન કરે. મારી બેનને સમજાવવાનું કયો છો, પણ પોતાની ભાભીને સમજાવવાનું નહીં કે કાંઈ. અરે હા ભાઈ, એને સમજાવી. આપણે કંઈક બે એકવાર કંઈક પ્લાન કરીને પછી બધું વ્યવસ્થિત કરાવે. આ રીતે કરશું તો પછી એને એમ થાય કે આ લોકો મને ગાંઠવા માગે છે. તમે જિંદગી આખી છે ને પ્લાનિંગ જ કર્યા રાખજો. હમણાં કીધું ને કે ત્યાં સુધીમાં જિંદગી ખતમ. અરે બાપા નહીં, જિંદગી ખતમ થવા દો ત્યાં સુધી કંઈક વહીવટ કરી નાખીશ. હવે મારે થાય છે મોડું, આ વાગી ગયા છે 9, બરોબર? એટલે હવે તું ઘરના કામ કરે એટલે હું હા, નીકળું. તમે બહાર જાઓ એટલે શાંતિ મળે. અમારે તો ઘરમાં ને ઘરમાં પડ્યું રહેવાનું. તો એક કામ કર, તું મારી હારે હાલ, આપણે બે હારે કામ કરશું. જય અહીંયા શાંતિ રાખ. જાઓ ને હવે તમે શું કામે મગજની નસું ખેંચો છો? મંડાય પડી. આ શું નાના નાના કામ કરો છો ભાભી? આ ઘરમાં કરવા જેવા ઘણા કામ છે. આ બધા એ કરો ને, આ બધું જલપાને જ કરવાનું છે. હું બધા કામ કરું તો છું. આ ઝાપડ ઝૂપટનું કામ પણ મારે જ કરવાનું છે, એટલે હું ઝાપડ ઝૂપટ કરવા માટે આવી છું. અચ્છા, એટલે હવે સામું પણ બોલવા માંડે? હું સામું નથી બોલતી, આ તમે જે પૂછો છો ને એનો હું જવાબ આપું છું તમને. હા જો ભાભી, આ મારો ભાઈ ગયો એને 10 વર્ષ થયા અને આ 10 વર્ષથી તમે અહીંયા મફતના રોટલા તોડો છો. આ મારી કમાણી ઉપર જીવો છો તમે, બરોબર? એટલે આ ઘરના કામ તો તમારે કરવા જ પડશે. અને રહી વાત બીજી કે તમને કોઈ કામ સીધે હું કે જલપા કે એની બેન કોઈની સામું બોલવાનું નહીં, ચૂપચાપ કામ કરવાનું. તમે કામ સોંપો કે જલપા કામ સોંપે ને તો કંઈ વાંધો નથી જીતભાઈ, પણ ધારા તો પારકી છે, એ મારા પર આવી રીતે ઓર્ડર નહીં કરી શકે. વળી પાછું સામું બોલ્યા? આ ધારા છે ને એ મારી સાળી છે અને હવે એ આ ઘરની મેમ્બર છે, બરોબર? એટલે એ જે કહેશે એ પણ તમારે કરવું પડશે. આમ તો હું કરું જ છું બધું, પણ કોઈક વખત એવું થઈ જાય કે નહીં થાય મારાથી, થાક લાગે, મારું માથું દુખતું હોય કે તબિયત સારી નહીં હોય તો થાય છે મારાથી એ બધું. તમને થાક શેનો લાગે? મૂળ તો તમારે મફતના રોટલા તોડવા છે, એ ખાઈ ખાઈને મસ્ત મજાની જિંદગી જીવવી છે અને થાક શેના લાગે તમને? એ તો તમને એવું લાગે છે કે મારી જિંદગી મસ્ત મજાની છે, પણ હું કેવી રીતે જીવું છું ને એ મારું મન જાણે છે. એટલે શું દુઃખ છે તમને આ ઘરમાં? જરા કહેશો મને. સૌથી મોટું દુઃખ તો એ છે કે મારો પતિ નથી. અરે તમારો પતિ નથી પણ તમે ભૂખ્યા તો નથી રહેતા ને? આ મારા ભાઈની જેટલી જવાબદારી હતી એ બધી હું નિભાવું છું ને. આ તમને ટાઈમસર ખાવા દઉં છું, આ કપડાં બપડા લઈ દઉં છું, બધું હું કરી દઉં છું ને તમને. જીવનમાં ફક્ત આ બધી જ વસ્તુ જરૂરી નથી હોતી, માણસને ક્યારેક ક્યારેક છે ને લાગણીની પણ જરૂર હોય છે. અરે આટલી બધી જ લાગણીઓ જોતી હતી તો આ મારો ભાઈ મરી ગયો ત્યારે બીજા લગ્ન કરી લેવા હતા ને તમારે. અને એક વાત કાન ખોલીને સાંભળી લો ભાભી, આ ઘરમાં હું તમને રહેવા દઉં છું ને એ જ બહુ મોટી વાત છે. આમ જોવા જઈએ ને જીતભાઈ, તો આ ઘર મારું જ છે, હું તમને બધાને અહીં રાખી રહી છું. ભાભી, આ બોલતા પહેલા વિચાર કરજો નહીંતર ક્યારેક મારો હાથ ઉપડી જશે. આ બધું સંભળાવવાની જરૂર નથી. આ ખબર છે મારો ભાઈ આ બધું તમારા નામે કરીને ગયો છે. આ એટલે જ તમને અહીંયા પડ્યા રહેવા દઉં છું. બાકી છે ને કેદુનું તમારું ગળું દબાઈ દીધું હોય. શું? કોણ છે ભાઈ તું? કોણ છે અને સીધો ઘરમાં કેમ આવી ગયો? કોનું કામ છે તારે? કુરિયર બોય, કુરિયર આપવા આવ્યો છું. આ કોનું કુરિયર છે? તારા મેડમ કરીને. હાલો,
હા એમનું જ નામ છે. હાલો આપને નીકળ ફટાફટ. આપું છું. સીધા નોક કર્યા વગર સીધા કોકના ઘરમાં ઘૂસી જાવ, શરમ નથી આવતી તમને? સોરી સર. લો આ કુરિયર એમનું છે અને અહીંયા સિગ્નેચર કરી આપો ને. ચાલ ઓકે. ધ્યાન રાખજો બીજી વાર મને સંભળાવવાની કોશિશ ન કરતા. અને જા ભાઈ નીકળ તું પણ. અરે આંટી, આંટી એક મિનિટ. કામ કરો તમે. બેસો અહીંયા બેસો. હું પાણી લઈને આવું તમારા માટે. આંટી જો પાણી પી લો પહેલા તમે. આંટી જો તમે આવી રીતે રડો નહીં. મને કહો કે આ ભાઈ કોણ હતા અને આવી રીતે કેમ તમારી સાથે વર્તન કરતા હતા? શું કહું, તો એટલી અભાગણી છું. એ મારા દિયર છે. મારા પતિને ગુજરી ગયા ને લગભગ 10 વર્ષ થઈ ગયા. આ પહેલાં પણ મારા લગ્ન થયા હતા. હું બહુ સારી રીતે રહેતી હતી. મારો એક નાનો દીકરો પણ હતો. પણ એ બહુ દારૂ પીતા હતા, મને બહુ મારતા. એટલે મેં એમની સાથે છૂટાછેડા લીધા અને બીજા લગ્ન કર્યા. પણ કદાચ મારા નસીબમાં છે ને પતિનું સુખ જ નથી. કેમ? શું થયું? એ એક્સિડન્ટ એક્સપાયર થઈ ગયા. બસ ત્યારથી આ બધી મારી પનોતી ચાલુ થઈ છે. ભગવાનને પ્રાર્થના કરું છું કે કોઈ વ્યક્તિને ક્યારેય પણ વિધવા ન બનાવે. કારણ કે જ્યાં સુધી એનો પતિ હોય ને ત્યાં સુધી જ એની ઇજ્જત છે. એનો પતિ જતો રહે જ ને પછી એની કોઈ ઇજ્જત. જો સમજી શકું છું હું તમારા દુઃખ, પણ જો આમ રડવાથી તો કંઈ થવાનું નથી ને. અને આમ પણ આ કળિયુગ છે. જ્યાં સુધી તમારો સમય સારો હોય ને ત્યાં સુધી બધા જ લોકો તમારી સાથે હોય. અને એકવાર જો સમય ખરાબ આવ્યો ને તો તમારો પોતાનો પડછાયો પણ સાથ છોડી દેતો હોય છે. આવું જ કંઈ થયું છે તમારી સાથે. પણ તમે આ લોકોને કંઈ કહેતા કેમ નથી? શું કામ એ લોકો જે કંઈ પણ કહે છે એ બધું સહન કરી લો છો? મેં કહ્યું તો ખરું કે વિધવા હોવું એક અભિશાપ છે. આ તો આ ઘર આ બધો પૈસો મારા નામ પર છે ને એટલે મને અહીંયા રાખી છે. બાકી મને અહીંયા રાખે પણ નહીં એ લોકો. બીજો પણ ઓપ્શન છે ને તમારી પાસે, તમારું પિયર. તમે તમારા પિયર જઈ શકો ને. નથી. મેં જ્યારે પહેલાં પ્રેમ લગ્ન કર્યા હતા અને ત્યારે જ મારા મા બાપ માટે તો હું મરી ગઈ હતી. અચ્છા, મતલબ કે હવે બીજો કોઈ રસ્તો નથી તમારી પાસે. પણ આંટી, છતાંય આવી રીતના તમે ક્યાં સુધી સહન કરશો? આજે નહીં તો કાલે ક્યારેક તો સામે બોલવું પડશે ને. તો હું ઠીક છે, કંઈ વાંધો નહીં. પણ ભાઈ તમે છે ને અહીંયા વધારે નહીં બેસો. હા, મારો દિયર આવશે ને તો પાછું ઝઘડો કરશે તમારી સાથે ને મને બહુ બોલશે. તમે ના ના આંટી, તમે જતા રહો અહીંથી. મારા હિસાબે તમને દુઃખ થાય એવું નહીં કરો. હું જાઉં છું, પણ ટેક કેર. ધ્યાન રાખજો. મને મગજના બહુ
ફરેલા માણસ લાગ્યા. ના ના, તમે જાઓ, કંઈ વાંધો નહીં. હા, સોરી આંટી. અરે કંઈ વાંધો નહીં. જો આ મસ્ત છે ને, આ મેં ઓનલાઈન મગાવેલું હતું. અને આ જો આ કેવા છે? આ સરસ છે. નવરાત્રી આવે ને આવો સેટ મંગાવેલો હોય ને મેચિંગ. અરે મગાવ્યો તો. આ છે ને સેટની બદલે આમાં આવું આવ્યું. ક્યારેક ક્યારેક ઓનલાઈનમાં આવું થાય. તો પૈસા જાય ને આપણા. ના રે ના, તને ખબર? આમ જો તો, હું તારી જ બેન હું. હું શું કરું ખબર હે? આપણે જે વસ્તુની જરૂર હોય ને એ મગાવી લેવાની, પછી રિટર્ન કરી દેવાની. પહેરી આ શું છે? આ હું મગાય કરો છો તમે? આ જો. કાંઈક ને કાંઈક મગાવ્યા. પેલા જોવા તો દો વસ્તુ. જોવા તો દ્યો. કોને મગાવ્યું તું? મેં ખાલી ખોટા ખર્ચા કર્યા કરો છો. ખોટા ખર્ચા? શેના ખોટા ખર્ચા? અમે બધું પહેરવું ઓઢવું ન હોય અમારે. આ એક તો ભાભી મગજનું દહીં કરે છે બેઠા અને પાછું આ કાંઈક ને કાંઈક મગાવ્યા કરો છો તમે. તો હું કીધું ને, કહું છું, ઈ દહીં કરે ને તો એની છાશ બનાવી નાખો. હાથ બનાવી જ નાખવાનો હતો. આજે એક ઝાપટ જ મારી દેવાનો હતો, પણ આ કુરિયર વાળો આવી ગયો ને એમાં બચી ગઈ. લે ઝાપટ મારી દેવાનો હતો. મારી નો દેવાય ને, ઉથમાં દેવાય ને. ઓય ગલ મોટો ખાતી હું હે કરો. આનો કંઈક રસ્તો કરવો પડશે હવે. સાચું કહું ને, તાર જીજાજી બોલે ને એટલું છે, બાકી એનામાં છે ને કોઈ ત્રેવડ નથી. એક ઝાપટ તો હું આમ કરીને ટાંકી ના, આમ છે ને દેખાવમાં તો એમ લાગે કે સુતડી બોમ્બ છે, પણ હે ને કોઈ દી ફાટે જ નહીં. દેખાય આમ વિલન. હવે મૂંગી. હવે આનું શું કરવાનું છે કે મજાક કરવાનું બંધ કર. હા બસ બેહવા દે. બેહવું નથી ભાઈ, ઊભો રહેવા દ્યો ને. ઊભો છું તો હવે આ ઘડિયાળ પોરે આ ભાભી છે ને મને હંભળે કરે છે. આ મકાન મારા નામનું છે ને, આમ છે ને તેમ છે ને, મારો ઘરવાળો મારા નામે કરી ગયો છે ને, આ બધું હવે મારાથી સહન નથી થતું. અને એ વાત ઉપર જ હું એના ઉપર હાથ ઉપાડવાનો હતો. એક મિનિટ, આ તમે ઘરે હો ત્યારે જ તમને સાંભળવા મળે છે ને. આ હું આખો દિવસ સાંભળીને મારી હાલત નું થાતી હશે. હવે આનું કરવાનું છે શું? આ તમે કુરિયર વાળાને કહેતા હતા એનું શું થયું? અરે એને ભાભી ઉપર હાથ ઉપાડવા ગયો ને ત્યાં કુરિયર વાળો આવી ગયો. આ એની સામે મારી નજર ગઈ એટલે આ હાથ પાછો લઈ લીધો. બાકી આજે તો પડી જ ગયો હોત. હું કહું બેન, આ છે ને આ હાથ ઉપાડવા કરતા છે ને આપણે એક કામ જ કરીએ. હવે આ છે ને આમનામ તો માનસે ની ઘરમાંથી જવાનું હે, આપણે રોજ એને મારવાનું ચાલુ કરી દઈએ. મારવાની વાત કરે છે. હવે તમારે ને મારે બધાને આ ઘર ખાલી કરીને જવું પડશે. પણ આપણે એને એવી રીતે ન મારવાનું હોય, એને વાંકમાં લઈને જ મારવાની હોય કે એને એનાથી જ નફરત થઈ જાય અને એ અહીંથી જવા તૈયાર થઈ હવે જાય. કામ કરીએ, કંઈક એવો પ્લાન બનાવો કે પોતે જ આત્મહત્યા કરવા તૈયાર થઈ જાય. આપણે કંઈ કરવું ન પડે. મારા પાસે છે શું છે? જઈને ગળું દબાઈ આવું. એને આત્મહત્યા ન કહેવાય, એને હત્યા કરી કહેવાય. એ હત્યા જ કરવી છે. ઈ તો આત્મહત્યા નહીં કરે. કા પછી છે ને આપણે આત્મહત્યા કરવી પડશે. અરે ગાંડી, આ મગજ છે તારે કે નથી? આ હત્યા કરીને પછી હું આપણે જેલમાં જઈને આમ ચક્કી પીસવાની છે? મગજ હતો. આ તમારી ભાભીએ ને તમારે છે ને બે હાથને ખાલી કરી નાખ્યો. હવે મેં શું કર્યું પાછું? બેન, આ તમારો હોની કજીઓ બંધ કરો અને આ લપને કેમ કાઢવી ને એ વિચાર કરો. આપણે અંદરો અંદર જ આમ છે ને બાઈ જે રાખશું ને તો આપણું કાંઈ થવાનું નથી. એલો, આ તમે બે બને કીધા રાખો છો તો હું શું કરું હવે? મેં કીધું ને કે જઈને હું ગળું દબાઈ આવું. અરે આ આખો દી તારે એની હારે રહેવાનું હોય એટલે તને ખબર હોય કે એની દુખતી નસ શું છે. આ કંઈક પેતરો એવો કર કે જેથી કરીને આ ભલા ટળે. એ સાંભળો, હવે તમે બે હે ને મગજ વાપરવાનું બંધ કરો. હમણાં આવો. સમજી ગયા? વાત તો મુદ્દાની છે. કઈ નહીં, હવે તમે બે આ કાલે પ્લાન બધું કરી રાખો અને હું જાઉં છું. હવે મારે થાય છે મોડું અને જેમ બને એમ જલ્દી આ પ્લાન ઉપર વિચાર કરજો. તમારે તો મગજ છે જ નહીં. હા, અમે તો મગજ વગરના છીએ એટલે તમારે આજ લગ્ન કર્યા. એટલે તમારી બેને જો બેનની પૂંછડી. જાજુ કેતી ન હોય તો પછી રીહાઈ જાહે. પેલા હું કીધું તું એક બે ધાડી જાજો મેં મગાવ્યું જો છે. આમ જોતી નથી. રાણી યાર લાગે હો. નાનો જો મેં મગાવ્યું ઓનલાઈન.
લાગે છે લી આ એ એમ ન હોય, આની માથે ઊભવાનું હોય. નથી ઉપર હા તું જો મને નીચે રાખ. પણ એમ ન હોય. હવે ડોબા જેવી તો ડોબા જેવી જ રહી. તાર ભગું ખોરે છે આ આ જો આની માથે પગની માથે પગ રાખ. પકડજો એ પીડ. મારા હાથમાં ખોખરા કરવા લાગે તારે ના લા લા જો ધીમે ધીમે. હા નવી વહુની જેમ જો પછી આમ ફરવાનું જામ. મારે નથી કોઈ આ તારી જેઠાણી નાન માથે ચડાવ્યો તો પડી જાય આ એટલે જ તો મગાવ્યું. ઓલું હું કીધું તું હમણાં તે નીચે કેવી કહેવાય આનો હું કહેવાય પદાડા છે. હવે આ પદાડા નાન માથે ચડાવીએ ભાંગી નો જે થતું. નીચે હું કરે છે જોવા જાઉં છું આ જોઈએ જાતા હું મૂકી દો. કામ તો હારી આવશે કા કેવી લાગશે ઈ માથે ચડશે તો કેવી લાગે એવી મૂકેલી ધરતી. જીજુ આ જો આ સ્માર્ટ વોચ કેવી હે સ્માર્ટ વોચ તો સારી જ હોય ને. આ તો શું છે એનું? લેવાની એટલે કેટલુંક મગાવીશ તું? નથી લઈ દેવી. મગાવી લેને હાલ હવે બીજું હું એ ઓનલાઈન નાખી દે હાલું. 5000 5,000 ની છે? સ્માર્ટ હે ને. હારું હાલ મગાવી લે બસ. ખુશ હવે? બોલો બીજું. હા એ તો ખુશ. બીજી હું સેવા કરી શકું? બીજી તો અત્યારે તો મારે મેં સાડી ને કપડાં ને જીન્સ ટોપ ને બધું મગાવ્યું છે. આ સ્માર્ટ વોચ એક જોતી હતી. હજી એક સેન્ડલ લેવાના છે. તો હારવાર મગાવી જ લે એટલે ઉપાધિ નહીં પછી. પણ મને ગમે નહીં 2000 ના. મગાવી લે બીજું હું. કાંઈ વાંધો નહીં. હું શું કહું હે આ તમારા ભાભી છે એનું પ્લાન કંઈ કર્યો તમે? નતર મને એવું થતું હતું કે હું એના હાટને ઓનલાઈન ઝેરની બોટલ મગાવી લઉં. હવે ગાંડી થામા ગાંડી આ ઓનલાઈન ઝેર ન મળે. પણ મોનોકોટો તો મળે ને હે. એને કે ખબર કે આપણે ખેતરમાં વાપરવું કે આ શિયાળીયાને પીવડાવવું. અરે અત્યારે આ એગ્રો વાળા છે ને એમનામાં કોઈ નથી આપતા. આ તમારે જમીન હોય ને તો તમને આપે. કાંઈ વાંધો નહીં. બાકી આ એટીકેટી થઈને આમ લાગો આમિર ખાન જેવા હો. બાકી તમે તને નથી ખબર આજકાલનું થોડું છે આપણે પહેલેથી એટીકેટીમાં જ રહેવાનું. જરી કઈ આમ તેમ ન હાલે ગાંડી. બાકી તમે સો તો હીરો માં પણ ખબર નહીં આ માથામાં વાળ થોડા કોસા થઈ ગયા હતા. ઈ રેવા દીજો તું. પણ એનું એક છે ને સોલ્યુશન હે મારી પાસે. આમાં એક છે ને ઓનલાઈન મસ્ત તેલ આવે એમાં જણની એવડા વાળ હોય. અરે ઈ બધા ફેક હોય. આ તને ખબર છે અત્યારે ઓલા ગામમાં બધી વીગું મળે ઈ પહેરીને બધા વિડીયો બનાવીને મૂકે. એટલે એ બધું ખોટું હોય ભાઈ. આમાં મેં કેટલા તેલ વાપર્યા ને મને જ ખબર નહીં. આ મને જ લાગે આ બધા તેલ વાપરીને અડધા વાળ તો મારા વહી ગયા. એવું કાંઈ વાંધો નહીં. પણ લાગો તમે આમિર ખાન જ હો. બાકી મને તો એમ છે કે ઓલું પિક્ચર ની અંદર છે ને આમિર ખાન ની જગ્યાએ તમને જ આવવું જોઈએ. શું વાત કરે? તો હા હું કહું છું તને આમ જો. એક પોઝ તો આપી દો. એ જીરીક આમ ઇસ્માઇલ. જોવા લાગો ને આમ ટનાટન હો. મસ્ત આવ્યો. આ તું મારી પાસે આટલા બધા ખર્ચા કરે છો હે? આ તું શોપિંગ કરે, જીન્સ મગાવે, ટી શર્ટ મગાવે ને સંપલ મગાવે ને ફલાણું ઢીકડું પૂછડું. હા બધું જોઈને છે ને મને ક્યારેક તો એવો વિચાર આવે કે તારી બેન હારે મારે ખોટા લગ્ન થઈ ગયા. ઈ વાત કરી ને મુદ્દાની. આ મારે તારી હારે લગ્ન કરવાની જરૂર નથી. મને એવું જ લાગતું હતું. પછી મેં એવું વિચાર્યું કે આ બેનનું હે ને ઈ અડધું તો આપણું જ કહેવાય ને. શું કેવું તમે? હા એ તો આમ તો બેનનું છે અડધું તારું જ કહેવાય ને. હાળી અડધી ઘરવાળી આમ બધું એવું જ હોય. એમાં કાંઈ વાંધો નહીં. તો 5000 અરે પણ ઓનલાઈન નાખી દઉં તને જા. સારું વાગ્યું શું હતું લાગે તો ખરી ને. આ હથેરી જ છે. હથેરી એ લાગે. શું કરો છો ભાભી? આ દેખાતું નથી. આંધળા છો આંધળા. અરે એમાં આટલું બધું શું બોલો છો જીતભાઈ? થોડી હવે કંઈક વિચારમાં હતી એટલે આવું થઈ ગયું તમારે. હવે આ ઉંમરે તમે કોના વિચાર કરો? વિચાર એટલે એ જ વિચાર કરું છું કે મારી તો બધી દવા ને બધું ખલાસ થઈ ગયું છે તો મને મંગાવી આપો ને દવા. જો ભાભી આ દવાઓ છે ને મફત નથી આવતી. આ એના માટે રૂપિયા જોઈએ રૂપિયા.
અને આ ફાલતુના ખર્ચ માટે મારી પાસે રૂપિયા નથી, બરોબર? એટલે આ દવા બવા મારી પાસે ન મગાવતા તમે. દવા તો મારે પીવી જ પડે ને, ડાયાબિટીસ છે એટલે. અને બીજી વસ્તુ કે એ બધું ફિક્સમાં ને એમાં પૈસા મૂકી ગયા છે ને, તો એના વ્યાજમાંથી જ હું મંગાવું છું. હું તમારી પાસેથી પૈસા આપીને નથી મંગાવવાની. એટલે અરે ભાભી, એ રૂપિયા રોકડા નથી આવતા, એ તમે જાણો છો. તો મને એમાંથી પેલું શું કહેવાય, એટીએમમાંથી કઢાવી આપો ને, તો હું જાતે જઈને લઈ આવું. ત્રાસ છે હો ભાભી, તમારો ત્રાસ છે. જો કાન ખોલીને સાંભળી લો, આ તમારી દવા માટે 1 રૂપિયો તમને મળવાનો નથી. એટલે આ છે ને, આ દવા જ્યાં સુધી તમે બંધ નહીં કરો ત્યાં સુધી તમારું મોત નજીક કેમ આવશે? એટલે જ્યાં સુધી આ દવા પીવાનું ચાલુ રાખશો ને ત્યાં સુધી તમે મરવાના નથી, એ તો હું પણ જાણું છું. એટલે આજથી તમારી દવા સદંતર બંધ. એટલે જેમ બને એમ જલ્દી આ મોત તમારી નજીક આવે. હો, આવી રીતે કેમ વાત કરો છો? મારી તબિયત જો વધારે બગડશે ને તો બધું તમારે જ કરવું પડશે. હું તો એટલા માટે તમને કહું છું. હું કાંઈ કરવાનો નથી ભાભી. આ તમારી તબિયત વધારે બગડશે ને તો તમને રીબાવા દઈશ. એટલે જડ તમે જાઓ અને આ બધું અમારો રસ્તો થાય, આમ રસ્તો સાફ થાય. પૈસા માટે તમે મારી સાથે આવી રીતે વાત કરો? અરે પૈસા માટે નહીં, હા કંટાળી ગયો છું ભાભી, તમારાથી કંટાળી ગયો છું. એટલે તમે હવે જટ જાઓ ને તો વધારે સારું છે. પણ હું તમને લોકોને એવો તો શું ત્રાસ આપું છું કે તમે લોકો મારાથી આટલા બધા કંટાળી ગયા છો? ત્રાસ નહીં ભાભી, ત્રાસ નહીં. આ તમારું મોઢું જોઉં છું ને હું સવારમાં તો મારો આખો દિવસ ખરાબ જાય છે. મને તો એમ થાય છે કેદી મરશો તમે. આ જેદી તમે મરશો ને ત્યારથી મારા દિવસો સારા આવશે. આ તમારું મોઢું જોઈને જાઉં છું ને મારા બધા કામ બગડી જાય. તમારી વાત સાચી છે, એમાં તમારો વાંક જ નથી. આપણા સમાજનો વાંક છે કે વિધવાને લોકો અપશુકનિયાળ જ ગણતા હોય છે. અપશુકનિયાળ ગણતા ન હોય, તમે અપશુકનિયાળ છો. કારણ કે તમે જ્યાં પરણીને ગયા હતા ને ત્યાં પણ તમારો એક ઘરવાળો તમને એવો ભટકાણો હતો. ત્યાંથી તમે મારા ભાઈ હારે ભટકાણા, આવીને સીધા જ મારા ભાઈને ભરખી ગયા તમે, બરોબર? એટલે અપશુકનિયાળ તો તમે છો જ. હવે અમને અપશુકનિયાળ ન કરો તો વધારે સારું. જીતભાઈ, આવી રીતે તમે બોલો છો ને તે યોગ્ય નથી. અને એટલે હવે યોગ્ય અયોગ્ય આ બધું બોલતા તમે મને શીખવાડશો? જુઓ, હું તમારા કરતાં મોટી છું અને તમે એવી કંઈક ભૂલ કરશો તો મારે તમને કહેવું પણ પડે. અને બીજી વસ્તુ, તમારી સાડી બધું ઓનલાઈન મંગાવે છે તો એમાં પણ પૈસા તો થાય જ છે ને, તો એ પૈસા તમે... બસ ભાભી બસ. આ મારી હાળી મગાવે કે ન મગાવે એ પ્રશ્ન મારો છે. આમાં તમારે બોલવાની જરૂર નથી. અને એ પૈસા હું ક્યાંથી આપું છું ને કેમ આપું છું ને કઈ રીતે આપું છું એ બધું મારે જોવાનું છે. એટલે છે ને, આ બધા વધારે નહીં કરો કોઈના કે ફલાણી આટલા વાપરે છે, ઢીકડા ફલાણી વાપરે છે, મારું મને એમાંથી આપો ને ફલાણું. આ બધું ભૂલી જાઓ. કારણ કે તમને જાણી જોઈને રૂપિયા નથી આપવાના. આ કહીને તમને કહી દઉં, કારણ કે તમારું મોત નજીક લાવવું છે મારે. સમજાય છે? આ કાન છે કે કોડિયા? જીતભાઈ, આ તમે બહુ ખરાબ કરી રહ્યા છો. આવી રીતનું વર્તન તમે બધું કરો છો ને તો બહુ યોગ્ય નથી. બસ ભાભી બસ. હવે છે ને, તમે મારા ભાભી છો. આ મારી માં બનવાની કોશિશ ન કરો ને તો વધારે સારું. આ બધી શિખામણો મને નહીં આપો. મારે શું કરવું શું નહીં મારે જોવાનું છે. અને હટો આમ રસ્તામાંથી, મારે મોડું થાય છે. જ્યારે જુઓ ત્યારે સવારમાં આવે ને સીધો જડબા દેખાડી દે. અપશુકનિયાળ. હે ભગવાન, હજુ કેટલું સાંભળવાનું બાકી છે મારે. પ્રાર્થના કરું છું તને કે તું મને લઈ લે, તું મને લઈ લે, બસ તું મને લઈ લે. જાણે ક્યાં મુકાઈ ગયું હશે. અહીંયા કશેક તો મૂકી. મમ્મી, કેમ હશે તું? ક્યાં હશે અને કેવી પરિસ્થિતિમાં હશે એ કઈ તો હું નથી જાણતો. પણ ખરું કહેવાય,
અને જો ને ભગવાન પણ કેવી લીલા કરતો હોય છે. કોણ જાણે લોકોને કેવી સજા આપતો હોય છે. ગઈકાલે જ જે આંટીને હું મળ્યો હતો ને, એ આંટીને બિચારાને કોઈ સંતાન નથી. અરે એક હું છું કે મારી માં જીવતી હોવા છતાં પણ મારી સાથે નથી, મારી પાસે નથી. મારા જેવા તો બીજા કેટલાય દીકરાઓ હશે ને, કે જે દીકરાઓ પોતાના મા બાપ માટે તરસતા હશે, અને કેટલી એવી અભાગણી માં પણ હશે કે જેની સાથે આવી રીતના વર્તન પણ થઈ રહ્યું હશે. ભગવાન, હું એક જ સવાલ પૂછવા માંગુ છું. શું કામ આવું શું કામ કરો છો તમે? મા બાપ વગરનું જીવન શું કહેવાય? એ તો જેને મા બાપ ના હોય ને, એ સંતાન જ જાણી શકે શું કહેવાય એનો પ્રેમ. ભગવાન, હું તમને બે હાથ જોડીને પ્રાર્થના કરું છું કે ગઈકાલે જે આંટી મને મળ્યા હતા ને, એ બિચારાની આંખમાં ફરી પાછા ક્યારેય આંસુ ના આવે. ગમે એમ તોય એ માં છે ને, બિચારા કેવી રીતના મરી મરીને પોતાનું જીવન જીવી રહ્યા છે. મારી પાસે તો મારા કહેવા લાયક મારી માં તો છે, પણ એમના સંતાનનું શું? એમની સાથે શું થયું હશે? ભગવાન, માત્ર એટલી પ્રાર્થના કરું છું કે એમના માટે કંઈક સારો વિચાર કરજો. એ મારી માવડી આજે હું તમને પણ વિનંતી કરું છું કે અત્યાર સુધી હું તમને જ કહેતો આવ્યો છું ને કે મારી માં જે જગ્યાએ હોય ત્યાં એમની કાળજી રાખજો. મારી માં માટે તો અત્યાર સુધી તમારી પાસે માંગતો આવ્યો છું, પણ આજે મારે એક એવી વ્યક્તિ માટે કંઈક માંગવું છે કે જેના જીવનમાં તમે હંમેશા ખાલીપો રાખ્યો છે. એમની સાથે બહુ દુઃખદ ઘટના ઘટી છે માં. હે મારી માં, એમની રક્ષા કરજે. હું બે હાથ જોડીને પ્રાર્થના કરું છું અને એના માટે કંઈક માંગુ છું માં. એમની રક્ષા કરજે. આજે કેટલી તારીખ થઈ? 22. ઘણો સમય થઈ ગયો. આ ઘરવાળીને હોટલમાં લઈને નથી ગયો. આજે બહાર ખાવા જવું પડશે. આ ઘરે ડખા થાય ને એ પહેલાં એને ફોન કરીને કહી દો કે આજે આપણે બહાર જવાના છીએ. અને એક ઓફિસે ગયા હોય ને એટલે હક નો થાય. બટ ફોન
આ એનો જ ફોન લાગે છે. અરે ફોન ઉપાડ, ફોન ઉપાડ. ખબર જ હોય, એનો જ ફોન હોય. હા બોલો. શું કરે છે વાલી? વાલી શું કરતી હોય? હા, ઘરનું કામ. આ સવારે નીકળ્યો ને ત્યારે તને મળવાનું રહી ગયું. તો મને તારી યાદ આવી ગઈ તો મેં કીધું લે ફોન કરું. હા બસ મસ્કા મારોમાં આ રોજે જ ભૂલી જાઉં છું. હા, જાવા ટાઈમે છે ને કોઈ દિવસ મને આમ મળીને તો જતા જ નથી. ક્યારેક કોક દિવસ છે ને ભાગ્યે યાદ આવતું હશે. અરે પણ હું કરું, આજે સવારમાં ભાભીનું જડબું જોવાઈ ગયું એટલે મગજ ખરાબ થઈ ગયું હતું. આ ફોન કરો ને એમાંય ભાભી શબ્દ તો આવે જ કાં? હવે એ બધું મૂક અને મેં તને શું કામ ફોન કર્યો છે ને એ પૂછ. હવે શું કામ ફોન કર્યો? કહી દઉં? બોલો ને હવે. હા તો છે ને આજે સાંજે હું આવું ને ત્યાં તું તૈયાર થઈ જજે. આજે આપણે બહાર જમવા જવાનું છે હોટલમાં. યાદ આવી ગયું? હમ મને તો એમ હતું કે આ બધા ટેન્શનમાં તમે ભૂલી જશો મને, કે બૈરી છે એને બહાર લઈ જવી જોઈએ. હા, અરે ભાઈ આખી દુનિયા ભૂલાઈ જાય પણ તું ક્યારેય ન ભૂલાયો. બસ બસ હવે ખાલી હોટલમાં જ જવાનું છે. તો શું કરીશું બીજું? મૂવી જોવા જવું છે તો હારો હારે મૂવી જોતું હોય ને. તો પછી એક કામ કરીએ, મુગલે આઝમ જોઈએ આપણે. આજે હું કેસેટ લેતો આવીશ. એટલે ઘરે જોવાનું? અરે મુગલે આઝમ કેટલા વર્ષો પહેલાની જૂની ફિલ્મ મુગલે આઝમ. તો રહેવા દ્યો, આપણે જમવાય નથી જવું, મૂવી જોવાય નથી જવું. હું ભલી અને મારું ઘર ભલું. અરે મજાક કરું છું ગાંડી. આપણે છે ને એક કામ કરીએ, પહેલાં છે ને અહીંયાથી થોડોક વહેલો જ નીકળીશું ઓફિસેથી, એટલે ઘરે આવીશ ત્યાંથી પછી તને પિકઅપ કરીશ અને તારાને લેવાની છે સાથે. તો આ પૂછવા જેવી વાત છે? લેવાની જોઈએ ને મારી બેનને. હા એ તો લેવી જ પડે ને. સાલી આધી ઘરવાળી, અડધી ઘરવાળીને ઘરે મૂકીને થોડું જવાય. હા, ડાયલોગ મારો. અરે મજાક કરું છું. જો સાંજે છે ને તમે બે તૈયાર થઈ જજો એટલે ફટાફટ આપણે નીકળીએ, પહેલાં જમી લઈએ અને જમીને પછી સીધા આપણે ફિલ્મ જોવા. ઠીક છે? પાછા વેલા આવજો. ગયા વખતે ખબર છે ને લેટ થઈ ગયું તો આવવામાં. અરે લેટ થઈ જશે તો ફિલ્મ નહીં જોઈએ, બીજું હું. તો કેન્સલ કરો પ્રોગ્રામ, નહીં જાઉં. અરે ભાઈ તું તો બહુ ગુસ્સો કરે પાછી. હા તો કરે જ ને. એક તો માંડ કરીને છે ને 2, 2.5, 3 મહિને વારો આવે છે બહાર જવાનો. બાકી તો જેલની જેમ અહીંયા ઘરમાં પૂરાઈને રહેવાનું અને કામ કરીને રાખવાનું. અરે ગાંડી, આ 2, 2.5, 3 મહિના તો ક્યારેક જ થાય છે. બાકી તો દર મહિને મારે તને લઈને જવી પડે. આ મને એટલે લાગે છે આ તને છે ને એક જાતની ટેવ પડી ગઈ છે. દર મહિને બહાર એકવાર જવું પડે એટલે જવું જ પડે. તો જાવું જ પડે ને. તમે તો આખો દિવસ ઓફિસે જાઓ, ઈ બાને તમે બહાર નીકળી શકો છો, અમે ક્યાં જઈએ? એ હારું ભાઈ, હવે તારું લબ 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 બંધ જ નહીં થાય. હવે છે ને સાંજે તું ધારા તૈયાર થઈ જજો. ફોન રાખું છું ને, મારે ઘણા કામ છે, ફટાફટ પતાવી દઉં. હા ઓકે સારું. હા બાય. ચલો બાય. હા લવ યુ. છે અહીંયા બધાય, તમારા ઓફિસમાં કોઈ હોય ને એટલે. એ હા હારું હાલો. પાગલ છે આવ. પાણીની બોટલે છે ને ભાભી બધી પૂરી કરી નાખે. પી પી. ચાલ. ફરમાવો. ના એટલે મેં સાંભળ્યું કે તું અને જીત કઈ પિક્ચર જોવા જવાના છો. અચ્છા, એટલે આ હું જે મારા ઘરવાળા સાથે ફોન ઉપર વાતો કરતી હોઉં એ તમને સાંભળવાની આદત લાગે છે? ના ના, હું તો આ અહીંયા બેઠી હતી ને એટલે મને સંભળાયું. બાકી હું એવી રીતે કંઈ તમારી વાત સાંભળતી નથી. મને શું ખબર? હા, તમે છુપાઈને બધી વાત અમારી સાંભળતા હો. હું થોડીક જોવા આવું છું. હું તો અહીંયા ને અહીંયા તો હોઉં છું. હું તો ઉપર પણ ક્યાં આવું છું કે મને તમારી બધી વાત સંભળાય. હા તો હવે સાંભળી લીધું છે તો કહી દઉં કે જવાના છીએ અમે. અમે હોટલમાં જમવા પણ જવાના છીએ, જમીને અમે મૂવી જોવા જવાના છીએ. તો મારા માટે રસોઈ બનાવી દીધી છે ને તમે? કેમ તમારા હાથ નથી? ઠૂઠા છો? ભગવાને છે ને 2 હાથ આપ્યા છે, જાતે રસોઈ બનાવીને ખાઈ લેવાનું. હા એ તો હું બનાવી જ શકું, પણ મારે તમને ખબર છે ને કે મારી તબિયત સારી નથી. એટલું શું કહેવાય, ડાયાબિટીસ મને છે, એટલે મને સમયસર જો ખાવા નહીં મળે ને તો મારા હાથ પગ ધ્રુજવા માંડે છે ને હમણાં મને એ જ થઈ રહ્યું છે. હવે બધુંય ધ્રુજવા મળશે. હા,
આ બધા નાટક છે ને તારા બંધ કર અને ખાવું હોય તો ખા, નકર પડ કૂવામાં. મારા હાટું નથી ખાતી અને મારા હાટું થઈને છે ને ડાયાબિટીસની દવા નથી લેતી. તમે આવી રીતે તૂતાથી કેમ વાત કરો છો મારી સાથે? હું તમારાથી મોટી છું. તો તમારે આરતી ઉતારું? હા, જ્યારથી તમે આ ઘરમાં છો ને ત્યારથી આ ઘરમાં છે ને અશાંતિ ફેલાવી છે. એક તો મારા જેઠને ભરખી ગયા. હા, હવે બાકી શું રહ્યું છે? બસ હવે કેટલું સાંભળાવશો તમે બધા મને? દિવસમાં એક વખત તો મારે સાંભળવાનું હોય જ. મારા જેઠને ભરખી ગયા અને જીતભાઈ પણ કે મારા ભાઈને તમે ભરખી ગયા. હવે એમાં કંઈ મારો થોડો વાંક છે? સાંભળવું પડે. હા, બધું સાંભળવું પડે, કારણ કે તારા નસીબ જ છે ને ફૂટેલા છે. તો એમાં મારો શું વાંક છે? ના, મારો વાંક છે કા? આ બધોય તારો જ વાંક છે. આ તને શરમ નથી આવતી હે? એક જગ્યાએથી છૂટાછેડા થઈ ગયા, અહીંયા પાછું બીજું ઘર કર્યું. તને આમ શાંતિ નથી મળતી? અહીંથી ક્યાંક વહી જા ને, કા મરી જા ને કા ત્રીજું ઘર કરી લે, એટલે અમારે તો નિરાત. આખો દિવસ બધા આ જ વસ્તુ બોલતા હોય છે. જીતભાઈ બી આ જ વસ્તુ બોલે કે તમે મરી જાઓ, તમે મરી જાઓ, તમે મરી જાઓ. મરવાનું કંઈ માણસના હાથમાં નથી હોતું, ભગવાનના હાથમાં હોય છે. બધું માણસના હાથમાં જ હોય છે. અને ભાભી, મને એ ખબર નથી પડતી કે ગમે તે કામે અમે સારા કામે જઈએ ને ત્યારે તમારે આવીને ટક 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 આમ કરવાની આદત પડી ગઈ છે કે શું છે? હું ક્યાં કંઈ ટકટક કરું છું? જાવ ને તમે લોકો, જઈ શકો છો તમે. હું તો ફક્ત રસોઈનું તમને કહેતી હતી કે તમે રસોઈ બનાવીને જાઓ તો સારું, નહીં તો તમારા બેન છે તે... મારી બેને મારી સાથે આવે છે. સંભળાઈ ગયું? ઓર્ડર ઉપર ઓર્ડર, જાણે હું કેમ તમારી નોકરાણીઓ. પ્રેશર કરીને જાજે. ખાવું હોય તો ખા, બાકી જા તેલ લેવા, બાકી છે ને ભૂખી મરજે. હા, પણ તું થોડી વાર તો રાહ ન જોઈ શકે? હું તને ફોન કરવાની જ હોય, આટલો ઉતાવળો શું થાય છે? હા બાપા, લગ્ન આપણે એક જ વર્ષની અંદર કરવાના છે. આ બસ મારા બેનને એને બનાવીને હું ભોળવી અને એની પાસેથી પૈસા લઈને આપણા માટેની ઘરની બધી જ ઘરવખરી લઈ લેવાની છે. હા, અને હવે છે ને હું સામેથી ફોન કરું ને ત્યારે જ ફોન કરવાનો, તારે સામેથી ફોન નહીં કરવાનો. અહીંયા જો ભાંડો ફૂટી જાય ને તો લેવાના દેવા થઈ જાય. હા, રાખો. આ શું ચાલી રહ્યું છે? શું ચાલી રહ્યું છે? આ તમે હમણાં જે ફોન પર વાત કરતા હતા ને, હા, તે શું ચાલી રહ્યું છે? મારી બેનપણી યારે વાત કરતી હતી. જુઓ, તમે કોની સાથે વાત કરતા હતા ને તે મને ખબર પડી ગઈ છે, એટલે જૂઠું બોલવાનું તો તમે રહેવા જ દેજો. પડી ગઈ ખબર? તો ભલે પડી ગઈ. અને આ મારી વાતમાં દખલ અંદાજી કરવાની મેં તમને કેટલી વાર ના પાડી ને, તોય તે તમારે વચ્ચે ડબ 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 કરવું જ હોય. જો આ તારા બેન બનેવી, તારા ઘરવાળા બધા છે ને તારા માટે છોકરો શોધી રહ્યા છે, અને તું આવી રીતે કોઈની સાથે ફોન પર વાત કરે છે, કોઈને પ્રેમ કરે છે, તો એ લોકોને જણાવી દે ને તું. ઓ હેલો, આ હું કોની સાથે વાત કરું, કોની સાથે હરું ફરું, શું કરું ને એ મારે જોવાનું, તમારે નહીં. મારી બેન બનાવીને શું કેવું શું ન કેવું ને એમાં તમારે વચ્ચે બોલવાની જરૂર નથી. અને આ પ્રેમ લગ્ન, હા, તો તમે કેવા લગ્ન કર્યા હતા? ભાગીને પ્રેમ લગ્ન. તો ત્યારે તમારા લગ્ન સોનાના અને અમારું લોખંડ. જો મેં પ્રેમ લગ્ન કર્યા હતા ને એટલે જ હું તને ના પાડું છું, એટલે જ તને હું એ સલાહ આપું છું કે તું એવું નહીં કર. તમારી જેમ અપસુકન્યાળ તો હું નથી. હે, પેલા ગયા અહીંયા પતિ દારૂડિયો થઈ ગયો, બીજે તો પતિને તો ઉકલાવી દીધો. એમ અમારા પગલાં એટલા બધા ખરાબ એ નથી. હ, અને મારે જે લગ્ન કરવા હશે ને હું કરી લઈશ, મારું જોઈ લઈશ. અને તમારે વચ્ચે બોલવાની તો જરૂર નથી હો, ને ત્રા હે ને રહે નહીં. મને છે ને, હા, મારા જીજાજીને તમે શું કીધું હતું કે ઓનલાઈન બધી વસ્તુ મગાવો, તો મને ઓનલાઈન છે ને ઝેર લેવાય આવડે જ છે. ક્યારે જમવામાં ભેળવીને પીવડાવી દઈશ ને ખબર નહીં પડે. એટલે આ તમારી હે ને જીભ છે ને એને લગામ આપજો. જો તમે કંઈ પણ કહો,
પણ હું તો તમારા બેન બનવીને કહીને જ રહીશ. મારા બેન બનીને જો કંઈ પણ કીધું છે ને અરે આ હે ને ગળું દબાવતો મને જરાય વાર નહીં લાગે. અરે આ જીભને લગામ આપવાનું. કેવું છે કેવું છે મારા બેન બનાવીને હે કે બંધ રહેશે સમજાઈ ગયું? આવી મતી તારો ભાંડો ફોડી દઈશ. ગરમ છે હજી. ચા કોણે બનાવી છે? કેમ? જોરદાર બનાવી છે. મારી બેને હા, તારી બેનને આટલી સારી ચા બનાવતા આવડે? તો તમને શું લાગે એને કંઈ બનાવતા જ નથી આવડતું? મને તો એમ કે ખાલી શોપિંગ કરતા જ આવડે. ચા પીવા દેવી શાંતિથી. હા, પીવો પીવો. બાકી શું બાકી? કેવું લાગ્યું પિક્ચર? પિક્ચર તો સારું હતું પણ છેલ્લે છે ને મને બહુ ઊંઘ આવતી હતી. મને તો રોવું આવતું. કે રોયા હતા? રોવાની ક્યાં વાત કરે છે હવે? એમ તો મારા બા ગુજરી ગયા થઈ ગયું ક્યાં રોયો તો. આંખમાંથી આંસુડા જ નથી આવતા. તમને કઈ ફેર જ ન પડે. આટલો આખો કપ ભરી દે તો આ કેદી ખૂટી રહી? તો એ કયો ને ધારાને કહેવાય. કઈ મેં થોડી આમાં ચા ભરી છે. હવે હું શું કહું છું તમને, આ ધારા આટલી સરસ ચા બનાવે છે. રસોઈ તો જે આપણે નાસની ખાધી નથી પણ ચા આવડે છે. સારી બનાવે છે. રસોઈ આવડે છે. આવડે છે? તો પછી હવે એક કામ કરીએ આપણે. એના માટે એક સારો મૃત્યુ મારા ધ્યાનમાં છે. હવે તું કહેતી હોય તો આપણે એને જોવા બોલાવીએ. ધારાની વાત કરું છું? હા, તો બીજું કોણ છે આ ઘરમાં? પણ પેલા ધારાને તો પૂછવું પડશે ને. પણ એને પૂછવામાં કેટલી વાર? હવે તું પૂછી લેજે, બરોબર? બાકી છોકરો આમ જો મહિને ઓછામાં ઓછા 70,000 થી 80,000 રૂપિયા કમાય છે. તો સારું કહેવાય. જો એવું ઠેકાણું મારી બેન માટે મળી જાય ને તો મારે જિંદગી આખી છે ને ટેન્શન નહીં. હું તમારી સાથે આ બાબતમાં જ વાત કરવા આવી છું. કઈ બાબતમાં વાત કરવી છે તમારે? એટલે હવે તમે એવું ઈચ્છો છો કે આ તમારા કંઈક સંબંધીમાં અમારી ધારાને આપીએ એમ? ના ના, હું એમ નથી કહેતી, પણ તમે જે ધારા માટે છોકરો શોધો છો ને, બંધ કરો ને ભાભી. પણ આ બધી લપમાં તમારે પડવાની ક્યાં જરૂર છે? એમને આદત પડી ગઈ છે કે બે માણસ વાતો કરતા હોય ને ત્યાં એને વચમાં જઈને બોલવું જ પડે. ત્યાં સુધી છે ને એને જમવાનું પચે નહીં. આ ચાની આખી મજા બગાડી નાખી તમે. જે મારી વાત તો સાંભળી લો એક વખત તમે. આ ધારા છે કે નહીં, એ ભલે તમે એના માટે છોકરો શોધો છો પણ એ તમને કઈ તકલીફ છે? હા, મારી બેનથી ને કઈ તકલીફ છે? અહીંયા રહે છે ઈ? હું એની વાત નથી કરતી. એક વખત ખાલી શાંતિથી સાંભળી લો તમે. હવે ભાભી તમારી વાતમાં કોઈ ધૂમ ધડા હોતા જ નથી. હું સાંભળીને કરીશું. તમારી બેન ધારા બીજા કોઈના પ્રેમમાં છે. આ કેવી વાત કરો છો? હા, મારી બેન વિશે આવું બોલો છો? જોયું ને એના નાટક જોયા? અરે ભાભી, આ હવે તમને બીજું કાંઈ ન હોજ્યું કે એને આ ઘરમાંથી કાઢવા માટે તમારે આવા પેતરા કરવા પડે? જોયું ને બેન, ખબર જ હતી કે આ હું ઘરમાં રહું છું ને આને જરાય ગમતું નથી. એટલે મન પડે એવી વાત કરે છે. એ તો મને પહેલેથી ખબર છે કે જ્યારથી તું અહીંયા આવી છે ને ત્યારથી ને કંઈક ને કંઈક તારા વિશે બોલે છે ઈ. એ ફોન પર વાત કરતા હતા ને તે મેં સાંભળી છે એમની. હું તો આ વાત તમને લોકોને કાલે જ કરવાની હતી પણ તમે લોકો પિક્ચર જોવા જવાના હતા ને એટલે તમારું મૂડ મેં બગાડ્યું નહીં. તમારે રોજ છે ને અમારા મૂડ જ બગાડવા હોય. ક્યારે આ લોકોનું મૂડ બગડે અને ક્યારે હું એમાં ટપકી પડું. ભાભી, મારે છે ને કોઈ આને કોઈ સંબંધ નથી. કાં તો હું મારી બેનપણી હારે વાત કરતી હતી અને આને સાંભળી લીધું. એટલે કે મને કે કોને કયો છોકરો છે ને તું છે ને આ ને તે. બાકી હું અહીંયા આવી ને કેટલા ટાઈમ થયો? મારા 7-8 મહિના થઈ ગયા છે. જો અમે તો તને કંઈ નથી કહેતા. કોઈ દી હાંભળ્યું કે મેં કોઈ હારે ફોનમાં વાત
કરી હું જઈએ કરું તો તારી હમ કરું કે નહીં બેન? જો તારા હવે તારે જો કોઈને અરે કાંઈ લેવા દેવા ન હોય તો પછી અમે જ્યાં છોકરો પસંદ કરીએ ત્યાં તને લગ્ન કરવામાં કંઈ વાંધો તો નથી ને? ના રે ના, મને શું વાંધો હોય? અમારી બેન છે, મારી માં સમાન, તમે મારા બાપ સમાન, એટલે તમે જ્યાં કહો અહીંયા હું તો લગ્ન કરવા તૈયાર જ છું. મારી બેન જેમ કે ને એમ જ ઈ કરે છે, પણ આ તમારી ભાભી છે ને હવે તો હદ થાય છે. હું તમારા લોકોની દુશ્મન નથી. હું સાચું કહું છું કે આ બીજા કોઈને ઈ લોકો તમારા લોકોની દુશ્મન નહીં, મારી એકની જ દુશ્મન હે. એટલે જ તો જો તું રોવડાવી ને મારી બેનને, જ્યાં સુધી એની આંખના આંસુ ન આવે ને ત્યાં સુધી તમને શાંતિ નથી થતી. ભાભી હવે તમારાથી કંટાળી ગયા છીએ હો ખરેખર. હવે મને તો એમ થાય છે કે હવે તમને આ ઘરમાંથી ધક્કા મારીને કાઢી મૂકું. બોલો. હા, મેં છે ને એને બધી વસ્તુ લઈ આવવાની ના પાડી દીધી ને એનો જ બદલો લે છે, મને ખબર છે. મને બધી ખબર છે તારા. આ છે ને આ વિધવાનું મોટું જોઈને છે ને મારું આ માથું પાકી ગયું છે. આ ઘરમાં છે ને દરિદ્રતા આવી છે, દરિદ્રતા. પણ તને શું ભાન પડે? હરેક કામમાં છે ને એક કામ છે ને સારા નથી થતા. આ જ્યારથી તારું મોટું જોઈ લે છે ને સવારમાં ઉઠીને ત્યારથી ને મરી જા ને, તું મરી જા ને. બસ આટલું બધું નહીં બોલો મને. તો પછી હરેક વાતની અંદર વચ્ચે ડબ હું ડોળસ? હું તો તમારા લોકોનું ભલું ઈચ્છું છું. હું તમને લોકોને એવું કોઈ નુકસાન પહોંચાડવા નથી માંગતી. ભલું ઈચ્છે છે. શું આમાંથી અમારું ભલું કર્યું છે? અરે ભાભી જો તમે અમારું ભલું ઈચ્છતા હોય ને તો પ્લીઝ અમને બક્ષી દો, અમને માફ કરી દો અને આ ઘરમાંથી નીકળી જાઓ. આને તો છે ને ધક્કો બરાબર નાખી. અરે શું કરો છો તમે લોકો? તમે કોણ વચમાં બોલવા વાળા? હા, આ અમારા ઘરનો મામલો છે. તારું જે કામ કરવા આવ્યો હોય ને એ પતાવીને નીકળ. તું છે કોણ પહેલા તો એ કે? અને મારા ઘરમાં અચ્છા હા પેલો કુરિયર વાળો, આ તને મેં પહેલા પણ કીધું છે ને કે આ નોક કર્યા વગર મારા ઘરમાં એન્ટ્રી નહીં કરવાની. કેમ સમજતો નથી? બરાબર ઓળખ્યો સાહેબ તમે. વાત રહી નોક કરીને આપવાની, તો જે રીતના તમે અહીંયા માહોલ ઊભો કર્યો હતો ને એ જોતા મને લાગતું નહોતું કે કોઈ વ્યક્તિ મારો અવાજ સાંભળે. ભૂલ થઈ ગઈ કે આવી રીતના અંદર આવ્યો, પણ આવી રીતે બિચારા આ માજીને તમે ધક્કા મારીને ઘરની બહાર કાઢો છો. એ ભાઈ, કામ કરવા આવ્યો ઈ કર ને. લાવ મારું પાર્સલ અને જાને ભાઈ ઘરમાં. અમારા ઘરના મામલામાં તારે છે ને દખલઅંદાજી નહીં કરવી. અને તારે શું લેવા દેવા? હે, અમારા ઘરમાં અમે ગમે તે કરીએ. તું કોરિયલ વાળો છે ને તો તારું કામ પતાવીને નીકળ. માર નો ખાવો હોય ને તો કઈ લેવા દેવા નથી મારે. અને આમ પણ હું કોઈ એવો વ્યક્તિ પણ નથી કે જે તમને લોકોને સમજાવી શકે. પણ એટલું જરૂરથી કહીશ કે જેવી રીતના તમે અમને હેરાન કરો છો ને, માનું છું કે અત્યારમાં 2 પૈસા તમે કમાઈ લીધા છે, સુખ સાહેબી ભોગવી રહ્યા છો, પણ આ વ્યક્તિના દિલમાંથી જો એક હાય નીકળી જશે ને તો આજીવન વલખા મારતા રહી જશો. કોઈ સારો દિવસ નહીં ફાળો તમે ઘરમાં. શું મળે છે તમને? આવી રીતના માજીને હેરાન કરીને મળે છે શું તમને? અરે ભાઈ તને આટલું પેટમાં બળતું હોય ને તો એક કામ કર, આ માજીને તારી જોડે લઈ જા, રાખજે એની સાથે એની સેવા કરજે. આ વાત સાચી કરી ઓ જીજાજી. આ ઓમે પાર્સલ માથીમાં કરતો હોય, એક કામ કર ને, આ પાર્સલ ને તારા ભેગું લગભગ જા. હું કેવું? એકદમ સાચી વાત કરી. તમારા જેવા વ્યક્તિઓ આવો જ વિચાર કરી શકે. આખરે હવે વધ્યું છે શું તમારા વિચારોમાં? હે, અમને તો તમે ધક્કા મારીને વૃદ્ધાશ્રમમાં મોકલવા માંગતા હતા, પણ હું તમારી જેવો નથી. ભલે મારી પાસે ઘરમાં ખાવા ખીચડી નથી, છતાંય તે હું તમને મારી સાથે લઈ જઈશ. ના આંટી, ઓછું ના લગાવો. મને પણ ખબર નથી કે હું કેટલી ઉંમરનો હોઈશ અને મારા મા બાપ મને કઈ હાલતમાં છોડીને જતા રહ્યા હશે. હું પણ મા બાપ વગરનો નોંધારો છું. તો શું તમે મને સેવા કરવાનો એક મોકો પણ નહીં આપો? ના બેટા, મારે કોઈના ઘરે નથી આવવું. તું છે ને એક કામ કર, આ લોકો કહે છે ને એ પ્રમાણે મને વૃદ્ધાશ્રમમાં મૂકી દે.
એ જ સારું રહેશે. મને વૃદ્ધાશ્રમમાં મૂકી દે. હું વૃદ્ધાશ્રમમાં રહીશ. મારે કોઈની સાથે નથી રહેવું. હું છે ને હું બહુ અભાગણી છું. હું તારી સાથે રહીશ ને તો તને પણ તકલીફ આવી જશે. હા, બિલકુલ સાચી વાત છે. અભાગણી છે, અભાગણી, અપશુકન્યા. આ અમારા ઘરની પથારી ફેરવી નાખીશ. આ તારા ઘરે લઈ જઈશ ને તો આ તારી ખાવાની ખીચડી જે છે ને એ પણ નહીં રહેવાશે. શરમ આપવી જોઈએ તમને. અરે ભાભી મા સમાન કહેવાય. કદાચ આમની જગ્યાએ તમારો મોટો ભાઈ હોત તો એમને પણ તમે આવા જ શબ્દો કે હોત તો ને, છે તો નહીં ને. અને કે ને ભાઈ, અને જો તારા પાસે જતું હોય ને ભાઈ તો તું લઈ જા. અને હા, તને ટિપ્સ આપશો. અને ભાઈ આ છે ને આ બધી જ્ઞાનની વાતો અહીંયા ના કર. આ તને બહુ દયા આવતી હોય ને તારે ભેગા લઈ જા. આને તારે જ્યાં રાખવો હોય ત્યાં રાખજે. અને તારે ન રાખવો હોય ને તો એને વૃદ્ધાશ્રમમાં મૂકી આવજે. બરોબર? પાર્સલ લાવીને અહીંયાથી નીકળ. અને ખોટી તો જ્ઞાનબાજી કરે છે. કુરિયર વાળું નહોતું બનવાની જરૂર. કથાકાર બન્યો હોત ને તો સારું હતું. હા, એટલીસ્ટ તમારી જેવા લોકોને મારે સમજાવવા ના પડે ને એટલા માટે જ ભગવાને મને કુરિયર વાળો બનાવ્યો છે. લ્યો તમારું પાર્સલ, ઘરે આપો. આમાં સિગ્નેચર લાવ ને ભાઈ, લાવ. ચલ નીકળ. ચલો આંટી. અને આ કચરાને લેતો જા. ચલો ને તમે. હું છું ને. હવે ઉભા ઉભા હામું હું જોવો છો? જાઓ ને. આ છે ને આ ઘર એ ફક્ત તમારું મકાન બનીને રહેશે. તમારું ઘર ક્યારેય નહીં થાય. તમે જે રીતે મારી સાથે વર્તન કર્યું છે ને, તમારું ઘર ક્યારેય નહીં થશે. તમે અહીંયાથી જાઓ ને એટલે અમારું ઘર મંદિર બની જશે. જાઓ. ચલો આંટી. હજી એનું છે ને મન નથી ભરાણું. ચલો. એ આવજો. ખરેખર ત્રાસ હતો. માણ છૂટ્યા નથી. હવે મને એમ મળ્યું હવે છે ને જન્નત મળી ગઈ હવે જીવવા માટે. જો લગાડા પરફ્યુમ. હવે ઘડીક તું શાંતિ લેવા દે ને બાપા. હવે બે હે હવે આ બંધ ખા- તે. બે આ બીજી લેતી જા તું. હા બા. બેસો. એક કામ કરું, હું પાણી લઈ આવું તમારા માટે. લો. જો બાપ, તમે જરાય ટેન્શન નહીં લો. આ ઘર છે ને હવેથી તમારું જ ઘર છે એમ સમજીને જીવી શકો. હા, મારું ઘર અને જગ્યા થોડી નાની છે, પણ તમે ટેન્શન નહીં લેતા. તમને જે કંઈ પણ જરૂરિયાત હોય ને મને જણાવજો. હું તમારી બધી જરૂરિયાત પૂરી કરીશ. પણ બેટા તું મને અહીંયા શું કામ લઈ આવ્યો? રહેવા દેવી હતી ને મને ત્યાં આગળ. તમને શું લાગે છે આંટી, આવી રીતે તમે એ ઘરમાં ક્યાં સુધી મરી મરીને જીવન જીવશો? ને મેં એ લોકોનો સ્વભાવ જાણી લીધો છે. એ લોકો તમને ક્યારેય નહીં સમજી શકે. જેવી રીતે આજનો માહોલ હતો એ જોતા તો એક વાત તો કન્ફર્મ હતી કે તમારા ત્યાં રહેવાથી કે જીવવા કે ના જીવવાથી એમને કોઈ ફરક નથી પડતો. પછી શું કામ ને એ લોકોની વચ્ચે તમારી લાઈફને ખરાબ થવા દો? એટલા માટે જ તમને અહીંયા લઈને આવ્યો છું. બરાબર છે બેટા તારી વાત. હું જાણે આમ નરકમાં જીવતી હોઉં ને એવું લાગતું હતું મને. અને કેવું છે નહીં, જે મારા પોતાના છે એને મારી કોઈ કિંમત નથી અને મારી સાથે આટલો બધો દુર્વ્યવહાર કરે છે. અને તું એક પારકો થઈને મને આટલી બધી મદદ કરે છે, મારા માટે આટલી બધી લાગણી છે તને. જરૂર કોઈ ગયા જન્મનો કોઈ ઋણાનુબંધ હશે આપનો. જો તમે આવી રીતે રડો નહીં.
તમે રડશો ને તો મને જરાય નહીં ગમે. માટે અત્યારમાં બધા વિચારો પડતા મૂકો અને તમે કહો કે તમારે શું ખાવું પીવું છે. હું સૌથી પહેલાં તો એની વ્યવસ્થા કરાવું. કંઈ પણ ચાલશે બેટા, મને તો એક સૂકો રોટલો હશે ને તો પણ ચાલશે, પણ એ શાંતિનો હશે. તો એ બધું જવા દે. તું મને એમ કહે ને કે તારા ઘરમાં કોણ કોણ છે? બીજું કોઈ દેખાતું નથી તારા ઘરમાં? તે મેં તમને વાત તો જણાવી હતી કે મારી સાથે મારું પોતાનું કહેવા લાયક કોઈ નથી. હું એકલો જ છું. તારા મા બાપ, ભાઈ બહેન કોઈ નથી? હતા ને, પણ જ્યાં સુધી સાંભળ્યું છે ત્યાં સુધી મારા મમ્મી અને પપ્પા વચ્ચે થોડી ઘણી અનબન રહેતી હતી. મારા પપ્પા સરખો કામ ધંધો નહોતા કરતા. ક્યારેક ક્યારેક ઘરમાં દારૂ પીને પણ આવતા હતા. બસ મારા મમ્મીથી આ ત્રાસ સહન ના થયો અને મને અને મારા પપ્પાને અમને અમારા હાલ ઉપર છોડીને જ જતી રહી. મારા પપ્પા દારૂના નશામાં એટલા ધૂત રહેતા કે ક્યારેક ખ્યાલ જ ના રહ્યો કે એમના દીકરા સાથે શું કરે છે અને શું નહીં. મારા પપ્પાને ક્યારેય મારી પરવાહ જ નહોતી. એકવાર દારૂના નશામાં આવતા હશે અને એક અકસ્માત થયો અને એ અકસ્માતમાં મારા પપ્પા મને છોડીને જતા રહ્યા. એ પછી બસ. તો તું કોના સહારે જીવતો હતો બેટા? મારો માત્ર એક જ સહારો છે. આવો હું બતાવું તમને. ચાલો. આવો. બસ આ જ છે મારો સહારો કે જેણે હંમેશા મને માર્ગદર્શન પૂરું પાડ્યું છે. હંમેશા મારી સાથે રહ્યા છે. તમને ખબર છે મારા માતાજી છે ને એ મારી બધી વાત સાંભળે છે. હું એની પાસે જે કંઈ પણ માગું ને એ બધી વસ્તુ મને લાવી આપે છે. મેં તો એ દિવસે મેં તમારી માટે પણ પ્રાર્થના કરી હતી. જુઓ ને, મારી માતાજીએ મારી એ વાત સાંભળી લીધી અને આજે તમારી સાથે ઘરમાં જે વર્તન થતું હતું ને એ જ સમયે મને કદાચ મારી આ માતાજીએ ત્યાં પહોંચાડ્યો હશે. ખબર નહીં કેમ માતાજીને મારી સાથે શું વાંધો હશે. મેં માતાજીને બધી પ્રાર્થના કરી. મારી બધી વાત પણ માની માતાજીએ. પણ એક વાત ક્યારેય પણ મારી ન માની. એ છે મારી મા સાથેની મુલાકાત કરાવવાની વાત. હું હંમેશા માતાજીને પ્રાર્થના કરું કે માં એકવાર જીવનમાં એકવાર મને મારી માનો ભેટો કરાવ ને. મારે એને મળવું છે. મારે મળીને પૂછવું છે કે
માં શું કામ મને છોડીને જતી રહી માં? અરે હું તો તમારી આગળ સોરી હા. અરે નાના બેટા, હું તમને આની સાથે મારી માનો ફોટો પણ છે. બતાવ ને મને, બતાવ. જો આ છે ને મારા મમ્મી છે હંમેશા મારા મંદિરમાં અને મારી સાથે રહે છે. જો ને હા, કેટલા આજે આજે તારા મમ્મી. આંટી તું તું અમનો દીકરો છે? શું કહ્યું? તું તું મને નહીં ઓળખી શક્યો બેટા. હું જે તારી અભાગણી માં છું. મારી વાત સાંભળ, મારી સામે જો, મારી સામે જો. હું તને છોડીને જવા નહોતી માંગતી બેટા, છોડીને જવા નહોતી માંગતી, પણ તારા પપ્પાએ મારી સામે શરત રાખેલી કે મને તું નહીં, મારો દીકરો મને નહીં આપે. મને માફ કરી દે બેટા, મને માફ કરી દે. બહુ દુઃખ સહન કર્યું, બહુ દુઃખ સહન કર્યું, પણ હું મજબૂર હતી. અને મને તેની સજા પણ મળી ગઈ દીકરા, મને તેની સજા પણ મળી ગઈ. મારું બીજું લગ્ન જીવન પણ ખરાબ થઈ ગયું. મમ્મી શું કામ આવી સજા આપી તમે તમારા દીકરાને? માનું છું કે પપ્પા બેસની હતા, પણ એમાં તમારા દીકરાનો શું વાંક હતો મમ્મી? શું ગુનો કર્યો હતો કે મને આવી રીતે રસ્તે ભટકતો કરીને તમે જતા રહ્યા? ના, હું તો તને મારી સાથે લઈ જવા માંગતી હતી. મેં કીધું ને તને, પણ તારા પપ્પાએ મને નહીં આપ્યો. મારાથી છીનવી લીધો મારો દીકરો. હવે તો હું તારી સાથે જ છું ને. હવે નહીં રડવાનું. હા જો, હવે તો હું તારી સાથે જ રહીશ. આપણે બંને જણા સાથે રહીશું આ ઘરની અંદર. હા, સાથે રહીશું બંને જણા આ ઘરની અંદર. હવે નહીં રડવાનું, હવે નહીં રડવાનું. મને ખબર છે કે તે બહુ દુઃખ સહન કર્યું છે, બહુ દુઃખ સહન કર્યું છે બેટા. તમને ખબર છે, હું જ્યારે પણ કોઈ મા દીકરાને સાથે જોતો ને, ત્યારે હંમેશા એક જ વિચાર આવતો કે માનું સુખ કેવું હશે, બાપ તરીકે વ્યક્તિનો વાલ કેવો હશે. મમ્મી, ક્યારેય પણ એક માનો પ્રેમ નથી જોયો મમ્મી. પણ આજે જ્યારે મારી માતાજીએ મને તમારી સાથે મુલાકાત કરાવી છે ને માં, ત્યારે બસ માત્ર જીવનભર જે પ્રેમને નથી પામી શક્યો ને, બસ એ જ પ્રેમ, એ જ મારી માનો વાલ મેળવવા માંગુ છું માં. એ જ વાલ મેળવવા માંગુ છું. હવે છે ને, તમારે જરાય ચિંતા કરવાની જરૂર નથી માં. હા, તમે કહ્યું ને એમ હવે હું પણ તમારી સાથે છું. આપણે
બધાની સામે બધી લડત લડી લઈશું. બસ મને છે ને તારા હાથનો કોળિયો જમવો છે. જેવી રીતે બધા બાળકો એની માનો બાલ ભોગવી શકે ને જ્યારે મારી માએ જ્યારે સૌ સારાવાના કર્યા છે ને ત્યારે બસ હવે રડવાના કે પસ્તાવો કરવાના દિવસો દૂર થયા. પણ બા, આજે મારી એક ઈચ્છા છે. બોલ ને બેટા. સાંભળ્યું છે કે માના ખોળા જેવી શાંતિ દુનિયામાં બીજે ક્યાંય નથી મળતી. માં, તારો દીકરો વર્ષોનો થાક્યો છે. મને એકવાર તારા ખોળામાં માથું નાખીને સૂવું છે માં.